बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। नूर मौलाना शाह करीम हुसैनी हाजरी मां मुश्किल कुशा मेहरबान मौला तौफीक ताईद हिम्मत व यारी तौफीक ताईद हिम्मत व यारी वशरकतिल अर्ज़ु बिनूरि रब्बिहा व अशरकतिल अर्ज़ु बिनूरि रब्बिहा व अशरकतिल अर्ज़ु बिनूरि रब्बिहा वअशरकतिल अर्ज़ु बिनूरि रब्बिहा वअशरकतिल अर्ज़ु बिनूरि रब्बिहा। આ zikr જે છે આ કુરાનમાંથી લીધેલું છે અને એના માયના થાય છે કે આ જમીન જે છે એ ખુદાના નૂરથી ચમકશે। આ જમીન જે છે એ ખુદાના નૂરથી ચમકશે અને આપણે આજે જે ભેગા થયા છીએ આપણે નવરોઝ ઉપર વાતચીત કરવા માટે ભેગા થયા છે કે કાંઈક આપણે નવરોઝની વધારે સમજણ લઈએ। એમ તો આપણે બધાએ નવરોઝ આખી જિંદગી સેલિબ્રેટ કરતા આવ્યા છીએ અને આપણે જાણીએ છીએ કે નવરોઝ શું છે, પણ અમુક વાતો આપણે એટલે રિપીટ કરશું કે આપણા અંદર નવરોઝની સમજ જે ભાવના છે એ પાછી જાગે અને આપણે સમજીને આ નવરોઝને મનાવીએ। અને જે આ zikરના અંદર કહેવામાં આવ્યું છે કે આ જમીન જે છે આ ખુદાના નૂરથી ચમકશે। તો આપણે બધા જાણીએ છીએ કે જે જમીનની વાત થાય છે તો એ કઈ જમીન છે? જમીન જે છે આપણી રૂહ, આપણે પોતે, એ જમીન જે છે એ ખુદાના નૂરથી ચમકવામાં આવશે। ખુદાના નૂરથી એ ચમકવામાં આવશે। તો નવરોઝ જે છે એ નવો દિવસ છે, એ નૂરનો દિવસ છે, કેમ કે નવી શરૂઆત થાય છે, નવી સ્પ્રિંગનો ટાઈમ આવે છે, મોસમ આવે છે, બધું નવું, નવીનતા દેખાતી હોય છે આપણને, ઠીક છે ને। તો નવરોઝ જે છે હકીકતના અંદર આપણે એમ જાણીએ છીએ રિસન્ટ પાસ્ટમાંથી કે પર્શિયનના અંદર જે પર્શિયન માણસો છે આ લોકો ન્યૂ યર ઈરાનના માણસો મનાવે છે, પણ હકીકતના અંદર ઘણા બધા એવા કલ્ચર છે, એવા કમ્યુનિટીઝ છે જે આ તહેવારને મનાવે છે। અને ઇસ્માઇલી જે આપણા તરીકાના અંદર જે સમજ આપણે દેવામાં આવી છે એની જે તાવીલી જે બાતની મીનિંગ છે, જે આપણી સમજ છે, એ આપણને એ સમજવા માટે છે કે આ રૂહાનિયતના અંદર આપણને સમજાવવાની, આપણને દોરવણી દેવાની અને આપણને એક રિફ્લેક્શન દેવા માટે એક પોતાના પાસે એક એવો ટાઈમ દેવામાં આવે કે આપણે એના નૂરથી એકદમ જ તરી થઈએ। તો ઇસ્માઇલી તરીકાના અંદર નવરોઝના જે માયના છે એ બધાએ બાતીની માયના છે, એ ફિઝિકલી સેલિબ્રેશનથી ઘણા જ ઊંચા છે। એવું નથી કે ફિઝિકલ સેલિબ્રેશન નથી થતું, ફિઝિકલ સેલિબ્રેશન થાય છે અને આપણે જોઈએ છીએ કે સ્પ્રિંગ આવે છે, ફળ ફ્રૂટ પત્તા બધું ચીજો જોવામાં આવે છે, રાઈટ। પણ જે ચીજ આપણે અહીંયા સમજવાની કોશિશ કરી રહ્યા છીએ એ છે બાતિનના અંદર શું થાય છે। તો બાતિનની સમજ, બાતિનની ઓળખની વાત થઈ રહી છે। આ ટાઈમ એવો ટાઈમ છે કે એમાં કહેવામાં આવે છે રિન્યુઅલ થાય છે, તજદ્દુદ થાય છે। રિન્યુઅલ એક પાછું, જેવી રીતે આપણે જોઈએ છીએ કે આપણી જમીન જે છે ઠંડી આવે છે, વિન્ટર આવે છે તો સુકાઈ જાય છે અને બધું ફળ ફ્રૂટ ટ્રીઝ બધા ખતમ થઈ જાય છે અને પછી પાછું સ્પ્રિંગ આવે છે તો ઉગવા માંડે છે। તો એક કિસ્મનો આપણે એને કહેવાય કે આ રિન્યુઅલ થાય છે। એક આપણે સાયકલને જોઈએ છીએ જે આપણા પ્લેનેટના અંદર આપણે દેખાવામાં આવે છે કે સમર આવે છે, સ્પ્રિંગ આવે છે, પછી સમર આવે છે ને પછી ઓટમ ને પછી પાછું વિન્ટર આવે છે ને વિન્ટરમાં બધું સુકાઈ જાય છે। એવું લાગતું જ નથી કે અહીંયા ગ્રીનરી હતી અને અહીંયા ફળ હતા અને ફ્રૂટ હતા અને ફૂલ હતા, બધું ખતમ થઈ જાય છે। પછી પાછું વિન્ટરના બાદ પાછું સ્પ્રિંગ આવે છે તો એ જમીન જે બિલકુલ ખાલી થઈ ગઈ હતી પાછી હરિયાળી થઈ જાય છે। તો આપણને જે ચીજની સમજ દેવામાં આવે છે એ છે એક સાયકલ, કે આ ચીજ બરાબર આવતી રહી છે, જાતી રહી છે, આ એક સાયકલ ઉપર આપણે જીવીએ છીએ। જે ચીજ આજ છે એ કાલે નહીં હશે, જે ચીજ કાલે હશે એ આજે નહીં હશે।
આ સાયકલ જે છે એ ફરતો 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 જ રહે છે. તો આ એને કહેવાય છે ઇટર્નલ સાયકલ ઓફ ક્રિએશન એન્ડ રીજનરેશન. હકીકતના અંદર જે નવરોઝનો ટાઈમ છે એની જે સમજ એ છે કે એની અંદર રિન્યુઅલ છે, અને સમજાવવામાં એ આવે છે કે એક ઇટર્નલ સાયકલ છે જે ચાલતો જ આવ્યો છે, જેના અંદર ક્રિએશન અને રીજનરેશન થાય છે. તો આપણે જ્યારે નવરોઝને મનાવવાની વાત કરીએ છીએ તો આ એક રૂહાની તરક્કીનો ટાઈમ છે, રૂહાની રોશની પ્રાપ્ત કરવાનો ટાઈમ છે. આપણે સાયકલને સમજીને આપણે સમજવાનું છે કે આપણે કેવી રીતે આ સાયકલ ઉપર ચાલીને આજે અગર કોઈ એમ કહેશે કે મને તો કાંઈક ઉજાલો નથી દેખાતો, કોઈ બી રીઝનથી તકલીફમાં છે, કોઈ બી મસલો છે, તો કાલ એ નહીં હશે, કેમ કે જે આજ છે એ કાલ નથી રહેવાનું, બદલાઈ જવાનું છે. તો જે જિંદગી છે, જે દુનિયા છે, એ સાયકલ ઉપર ચાલે છે. તો આપણે આ ચીજની બી યાદગીરી આ નવરોઝ આપણે દેરાવામાં આવે છે. નવરોઝના બીજા માયના એવી છે કે કુરબાની દેવાની. કેવી કુરબાની? જેને રૂહાની તરક્કી જોઈએ છે એ લોકોના માટે આ કુરબાની બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કે એ લોકો કુરબાની દે. કેના માટે કુરબાની દેવાની છે? પોતાની તરક્કી માટે, પોતાની તરક્કી માટે. અને એના માટે બહુ સારો વર્ડ આપણે જે વાપરીએ છીએ આપણી બુક સ્ટડીના અંદર, અને આપણે કહીએ છીએ કે આપણે મૂતું કબલા અંત મૂતુંથી જવાનું છે. એના માયના એ થયા કે આપણે કિયામતથી ગુજરવાનું છે. આપણને મૂતું કબલા અંત મૂતુના એક્સપિરિયન્સથી જવાનું છે. એનો મતલબ એ થાય છે કે જે કુરબાની દેવાની આપણે વાત કરીએ છીએ એનો મતલબ એ થાય છે કે આપણે જે છે એ એવી કુરબાની આપીએ કે આપણા દરજા જે છે ઊંચા થાય, અને આપણે જે નૂર છે એના કરીબ આવતા જાય. જેવી રીતે ઇમામ બેતુલ ખ્યાલના ફરમાનમાં ફરમાવતા હોય છે કે તમે લિંક બાય લિંક તમે મારા નૂરથી નજદીક આવતા જાઓ. તો લિંક બાય લિંક નૂરથી નજદીક આવવાનો મતલબ એ જ છે કે આપણે જે છે એ એવી રૂહાની તરક્કીની ઈચ્છા કરીએ, એના માટે જે કુરબાની છે એને પોતા પર લઈએ અને રૂહાની તરક્કી માટે આપણે આગળ અને આગળ વધતા જઈએ. એ રૂહાની તરક્કી માટે આપણને પોતાને પાછું રૂહાનિયતના અંદર બનાવવું પડે છે. શું મતલબ છે એના? કે આપણે જ્યારે જિસ્માની તौर પર પેદા થઈ ગયા તો આ તો જિસ્મની લાઈફ છે. એક એવો કન્સ્ટ્રક્શન જોઈએ કે આપણને રૂહાની તौर પર અને અકલાની તौर પર અક્કલથી પણ જે ખોટા ખરાબ વિચારો છે, જે ઇલ કોન્સેપ્ટ છે, જે ગલત વાતો મગજના અંદર બેઠેલી છે, એને કાઢીને હકીકતી અને સારા ઇલ્મથી પોતાના મગજના અંદર એ ચીજોને ભરવાનું છે. અને પછી આસ્તે આસ્તે પોતાને એક ટ્રાન્સફોર્મેશન, પોતાને એક એવા બદલાવથી કાઢવું છે કે જેનાથી આપણે સમજી શકીએ કે રૂહાની તરક્કી જે આપણે નવરોઝમાં કરી શકીએ છીએ એ બહુ જ મોટી વાત છે. અને એક તરહથી હું કહું કે આસાન વાત છે. કેવી રીતે આસાન વાત છે? કે નવરોઝ જે છે એ સેલિબ્રેશનનો ટાઈમ છે, ઇમામની રજામંદી હોય છે, ઇમામ ખુશ હોય છે, એનો દરબાર લાગે છે. તો આ ટાઈમ ઉપર જે મોમિન પણ પોતાની કુરબાની પેશ કરે છે, પોતાની ઈચ્છાને આગળ રાખે છે, ઇમામ એને પૂરી કરે છે. કેમ કે ઇમામનો તાલીકો પણ આવે, ઇમામની દુઆશીસ પણ આવે, અને ઇમામની જે ખાનામદાન છે એ આપણા માટે એવું થઈ ગયું કે આનંદ ફાનન આપણને તરક્કી કરાવે છે. તો શું આપણે સમજીએ છીએ કે જ્યારે આપણે નવરોઝની વાત કરીએ છીએ તો એક ભાગ નવરોઝના અંદર નવો વર્ષ અને ધરતીના અંદર રિન્યુઅલ થાય છે તો જોઈએ છીએ, પણ પાછા અગર આપણે દુઆમાં જઈએ જે આપણે શરૂઆત કરી وَأَشْرَقَتِ الْأَرْضُ بِنُورِ رَبِّهَا, કે ખુદાના નૂરથી આ જમીન જે છે ચમકી જશે. સૂરે ઝુમર ચેપ્ટર 39 વર્સ 69 ના અંદરથી આ લેવામાં આવ્યું છે. તો જ્યારે આપણે નવરોઝની વાત કરીએ છીએ તો એ વાત અધૂરી રહે છે કે અગર આપણે વાત કરીએ કે ચલો નવરોઝમાં આપણે સારા સારા ખાવાનું પકાવશું અને જમાત ખાને જાશું અને સારા કપડાં પહેરશું અને મહેંદી લગાવશું ને આમ કરશું ને તેમ કરશું. આ બધી દુનિયાની વાતો છે.
અને સ્પ્રિંગ આવશે, આ બધી દુનિયાની વાતો છે. જે મકસદ છે, જે આપણું હાસિલ છે, જે મકસદ છે એ છે રૂહાનિયતના અંદર શું બદલાવ આવશે, રૂહાનિયતના અંદર કેવી રીતે રિન્યુઅલ આવશે, રૂહાનિયતના અંદર આપણે વિન્ટરમાંથી નીકળીને સ્પ્રિંગમાં આવશું કે નહીં આવશું, દરજાત બુલંદ થશે કે નહીં થશે, આપણે પોતાને ટ્રાન્સફોર્મેશનથી આપણે ગુજારશું કે નહીં ગુજારશું, આ બધી ચીજોને આપણને સમજવાનું છે, આ ચીજ ઉપર આપણને ધ્યાન દેવું છે. તો હવે આપણે એક કલામ છે, એક નઝમ છે જેનું નામ છે ધ ગ્લેડ ન્યૂઝ ઓફ નવરોઝ, ગ્લેડ ન્યૂઝ ઓફ નવરોઝ, મુશદાએ નવરોઝ. આ હું એ અનવારે કિયામતની ચોપડીમાંથી લીધેલું છે, જે આપણે શનિવારના સન્ડેના બી જોયું, જેમાંથી નઝમ ગાવામાં આવી હતી. તો આ એના પેજ જે છે એ 72 છે, એના ઉપર નવરોઝના ઉપર એક નઝમ છે, ઠીક છે ને. આપણે એને વાંચશું અને આપણે સમજશું કે કેવી રીતે ઇસ્માઇલી તરીકાની અંદર આ નવરોઝનું જે એક તહેવાર જે આપણે ઇસ્માઇલી થઈને મનાવીએ છીએ એનો શું મકસદ છે, એને કેવી રીતે આપણે સમજવાનું છે. તો આપણે આ ચીજ આ નઝમથી વાંચીને આપણે એને સમજવાની કોશિશ કરશું. તો પેલો જ જે મિસરો છે એમાં કહેવામાં આવે છે કે યહાં ये नवरोज यज़दा है, यही है मुश्ताए नवरोज, કે यही खुद रूह है कुरान है, यही है मुश्ताए नवरोज. શું માયના થયા કે અહીંયા જે છે ખુદાનો નૂર છે, ક્યાં નવરોઝ આવ્યો છે તો ખુદાનો નૂર અહીંયા જ છે. અને આ જે છે ને ખુશખબરી છે નવરોઝ, આ જે છે એ ખુશખબરી છે નવરોઝની, અને આ જે છે કુરાનની રૂહ પણ છે. આપણે વિચાર કરવાનું છે કે આપણે કુરાન શીખવાની કોશિશ કરીએ છીએ, પણ જે કુરાનની રૂહ છે ને એ જ હકીકતના અંદર ખુશખબરી છે નવરોઝની. આ બહુ મોટી વાત છે. અગર આપણે આ ચીજને સમજીએ કે આપણને રૂહાની તરક્કી જોઈએ છે, કુરાનનું ઇલ્મ જોઈએ છે, તાવીલી ઇલ્મ જોઈએ છે, તો હકીકતના અંદર જે ખુશખબરી આપણે જોઈએ છે, ગ્લેડ ન્યૂઝ જે જોઈએ છે, એ આપણને જે કુરાનની રૂહ જોઈએ છે એ નવરોઝની જ ખુશખબરી છે. તો આના પર ઘણો આપણે વિચાર કરવાનો અને સમજવાનું કે આ શું વાત કહેવામાં આવે છે. પછી કહે છે ये वो नवरोज है गोया खुदा ने कर दिया बरपा, इसी दिन ख्याम खजरा यही है मुश्ताए नवरोज. તો એના માયના એ થઈ જાય છે કે નવરોઝ એ છે જેમાં ખુદા, જે પાક અને પાકીઝા ખુદા છે, એ એક ગ્રીન કલરનો એક ટેન્ટ લગાવેલો છે. ખુદાએ એક ખેમો લગાવેલો છે અને એના અંદર ખિઝરનો પણ નામ આવે છે. અને આપણે જાણીએ છીએ કે ખિઝરને આપણે જાણીએ છીએ હઝરત મૂસાના કિસ્સાથી, પણ ખિઝર આપણે તાવીલ જ્યારે જોઈએ છે ખિઝરની, તો એને માયના જે થાય છે એ છે ઇમામના, એ થાય છે ઇમામના. તો કોણે આ નૂર બરપા કરેલું છે, કોણે આ ગ્રીન કલરનો ટેન્ટ બંધાવેલો છે? આપણા ઇમામ, આપણા ઇમામે. તો અહીંયા આપણે નવરોઝની સેલિબ્રેશનની વાત કરીએ છીએ, આ ટેન્ટની શું કામ આપણે વાત કરીએ છીએ? ગ્રીન કલર જે છે ને એના માયના, એની અન્ડરસ્ટેન્ડિંગ જે છે ને એ આબાદીની છે, કે આપણે આબાદીમાં, નવરોઝમાં આવ્યા, આબાદીમાં આવ્યા. ક્યાંથી આવી આ આબાદી? ઇમામે બરપા કરેલી. કઈ આબાદી છે? આ નૂરની આબાદી છે. એટલે જ આપણે એ zikરથી રિલેટ કરતા હતા, જે આપણે શરૂમાં વાંચ્યું કે ખુદાનું નૂર આ જમીન ઉપર ચમકશે. તો કઈ જમીન? આપણા રૂહની જમીન. પછી કહે છે हुई जिस दिन जमीन पैदा वही नवरोज़ अर्जी था, कि हर तारा है एक दुनिया है यही है मुश्ताए नवरोज़. જ્યારે જમીન પેદા થઈ હતી, આ પ્લેનેટ, આપણો અર્થ પ્લેનેટ જ્યારે પેદા થયો હતો ને, તો કહે છે કે એ તો નવરોઝ જ હતો ને, એ દિવસ જે હતો એ નવરોઝનો દિવસ હતો. અને પછી કહે છે કે હર તારા, આપણે જે દુનિયા અંદર કેટલા સ્ટાર જોઈએ છીએ, બધા સ્ટાર્સ જે છે ને એ પોતાના અંદર એક દુનિયા છે, અને એ જ તો નવરોઝ છે. તો આપણે વિચાર કરીએ કે જ્યારે આપણો પ્લેનેટ આવ્યો તો એ નવરોઝ છે, કે જ્યારે આપણે સ્ટાર નાઇટની અંદર દેખાતા હોય એ નવરોઝ છે? મજેની જે વાત છે, જે ઇન્ટરેસ્ટિંગ વાત છે, કે
સમજાવવામાં એ આવી રહ્યું છે કે જ્યારે આ પ્લેનેટ પેદા થયો એ નવરોઝનો દિવસ હતો, જ્યારે અલગ અલગ સ્ટાર પેદા થયા એ નવરોઝનો દિવસ હતો. તો બધી પેદાઈશ જે છે બાતિનના અંદર એક નવો દિવસ લાવે છે. અને એ નવો દિવસ કેનો છે? એ નવો દિવસ શું છે? એ નવો દિવસ નવરોઝનો છે. અને અગર આપણે હજી એની તાવીલમાં જઈએ અને સમજવાની કોશિશ કરીએ તો જ્યારે આપણે જમીન કહેવામાં આવે છે તો જમીનનો માયના શું થયા? મોમિન. જે મોમિન છે એ જ્યારે પેદા થયું તો આપણે કહીશું આપણે તો બધા પેદા થઈ ગયા છે ને આપણે તો એટલી ઉંમર છે, તો આ તો વાત નથી બનતી. તો રિમેમ્બર આપણે શું વાત કર્યું કે આપણે બાતની માયનાની વાત કરીએ છીએ. તો જ્યારે મોમિન પેદા થાય છે, જ્યારે મોમિનની પેદાઈશ થાય છે, ક્યાં થાય છે? રૂહાનિયતના. જ્યારે મોમિનની પેદાઈશ રૂહાનિયતના અંદર થાય છે ત્યારે જ આપણને આ ચીજની સમજ પડે છે કે મોમિનની પેદાઈશ થઈ. આ મોમિન જીવત થયો. કેવી રીતે જીવત થયો? રૂહાનિયતના અંદર. રૂહાનિયતની પ્રગતિની વાત થઈ રહી છે. અને હર તારા, જો અગર આપણે હુદુદ દીનનો કોન્સેપ્ટ યાદ હોય ને તો આપણે એકચ્યુઅલી રિલેટ કરી શકીએ છીએ કે સ્ટારની જે એલોગોરી છે, જે મિસાલ છે, એને કેવા છે કે દાયની મિસાલ ઉપર છે. તો હર દાય જ્યારે રૂહાનિયતના અંદર પેદા થાય છે, જ્યારે મોમિનીન પોતે પોતાના દરજાતની તરક્કી કરીને દાય બને છે બાતિનના અંદર, એ દિવસ બી તો નવરોઝનો હોય છે. તો ક્વેશ્ચન એ થાય છે કે શું બધું ચીજો જે થાય છે મોલા બાપા શું 21 માર્ચની વાટ જોતા હોય છે કે 21 માર્ચ આવે તો આપણે વર્લ્ડ ક્રિએટ કરવું છે, 21 માર્ચ આવે ને તો જે મોમિન છે, માઝૂન છે ને દાય બનાવવાનું છે, 21 માર્ચ નો હોય તો આપણે તરક્કી નથી દેવાની. તો આ ક્વેશ્ચન છે, હું તમને પૂછું છું, તમે વિચાર કરો કે શું જવાબ થવું જોઈએ. પછી કહે છે કે અઝલ નવરોઝ અકલી है अलस नवरोज रूही है जन्म नूर वजाती है यही है मुश्दाए नवरोज. તો અહીંયા બહુ જ સારી રીતે સમજાવવામાં આવી રહ્યું છે કે અઝલ, જો અઝલનો જે શબ્દ છે ને ઉર્દુના અંદર, અરબિકના અંદર, એના માયના એ થાય છે કે બિગનિંગ. એના માયના એ થાય છે કે જ્યારે આ દુનિયા બનાવવામાં આવી. તો જ્યારે માણસોને વાત કરવી ને કે ભાઈ શરૂઆત દુનિયાની ક્યારે થઈ તો એ લોકો કહેશે અઝલ, અને એન્ડ ક્યારે થયું તો કહેશે અબદ. અઝલ અને અબ્દ એવા ટર્મ વાપરવામાં આવતા. તો અહીંયા આપણે સમજાવવામાં આવે છે કે અઝલ જ્યારે આપણે કહીએ છીએ ને કે શરૂઆત થઈ, તો એ શરૂઆત જે છે હકીકતના અંદર અકલી નવરોઝ. કેનો નવરોઝ? અકલી નવરોઝ. કે અકલના અંદર જ્યારે નવરોઝની સમજ આવી, જ્યારે અક્કલની અંદર આપણે તરક્કી કરીને આપણે સમજી ગયા છીએ ને ત્યારે જ નવરોઝ છે. તો અઝલ દુનિયાની શરૂઆત કઈ દિવસે થઈ? નવરોઝના દિવસે. શું કામ થઈ? જ્યારે એ જમીનની અક્કલ ખુલી ગઈ, એની અક્કલ એને સમજમાં આવી ગઈ, ત્યાં એ દિવસે એને નવરોઝનો દિવસ કહેવાય છે. પછી કહે છે અલસ્ત જે છે એ રૂહાની નવરોઝ છે. તો ક્વેશ્ચન એ થાય છે કે આ અલસ્ત શું છે? તો કુરાનના અંદર ચેપ્ટર 7 વર્સ 72 ના અંદર તમે જોશો ને તો એક આયત છે જેમાં ખુદા પૂછે છે અલસ્તુ બી રબિકુમ કાલુ બાલા, કે તમે કયો કે તમારો ખુદા કોણ છે? જવાબ આપો, અલસ્તુ બી રબિકુમ, તમારો ખુદા કોણ છે? તો અહીંયા કહેવામાં આવે છે કે અલસ જે છે ને એ રૂહાની નવરોઝ છે. અલસ જે છે એ રૂહાની નવરોઝ છે. તો હવે આપણે અહીંયા પાછું પોઝ કરીને વિચારવું પડશે કે આપણે પહેલે અકલાની નવરોઝની વાત કરી, હવે રૂહાની નવરોઝની વાત કરીએ છીએ. એનો મતલબ જિસ્માની નવરોઝ તો આપણે ખબર જ છે. તો શું થયું? જેવી રીતે આપણા અંદર બદન છે, રૂહ છે અને અક્કલ છે, તેવી જ રીતે આપણે સમજી ગયા કે બદનનો નવરોઝ તો બધાય મનાવે છે. સ્માઇલી કે નોન સ્માઇલી ઘણા બધા મનાવે છે. જે લોકો ઈરાનના અંદર ક્રિશ્ચિયન પણ રહેતા હોય છે એ લોકો બી નવરોઝ મનાવે છે. મઝહબથી એનો તાલ્લુક નથી એ લોકોના માટે. એ લોકોના માટે શું છે કે સ્પ્રિંગનો ટાઈમ આવ્યો છે, વિન્ટર ખતમ થયું છે, બહાર આવી છે, તો આપણે નવરોઝ મનાવવાનું છે. પણ ઇસ્માઇલી જ્યારે નવરોઝ મનાવે છે તો એના માટે એને સમજવાનું છે કે જે મને આંખોથી બહાર દેખાય છે કે આ સ્પ્રિંગ શરૂઆત થઈ છે, આ તો જિસ્માની નવરોઝ છે, તો બધા મનાવે છે, એમાં શું નવી વાત છે? પણ ઇસ્માઇલીના માટે રૂહાની નવરોઝ અને અકલાની નવરોઝની અહેમિયત છે. તો રૂહાની નવરોઝ છે એને કહેવાય છે અલસ. જ્યારે ખુદાએ બધી રૂહોને ભેગું કર્યું,
આલમે અરવા, જ્યારે મૌલાના ઇમામ સુલતાન મોહમ્મદ શાહ બેતુલ ખ્યાલના ફરમાનમાં ફરમાવે છે કે જ્યારે કાંઈ નહોતું ને ત્યારે લા નું મકામ હતું, ત્યારે તમે ઝીણકા જરા જેવા હતા, આલમે ઝરના અંદર હતા. અહીંયા જે અલસની વાત થઈ રહી છે એ આલમે ઝરની વાત થઈ રહી છે, જે ઇમામ સુલતાન મોહમ્મદ શાહે આપણને બેતુલ ખ્યાલના ફરમાનના અંદર સમજણ આપેલી છે. તો આપણે એનેથી કનેક્ટ કરી અને સમજીએ કે અલસ જે રૂહાની નવરોઝ છે એને એ આલમે ઝરથી થાય છે. એક મોમિનના અંદર પણ આલમે ઝર છે. શું મતલબ કે એના આલમે શખ્સીના અંદર, એના પર્સનલ વર્લ્ડના અંદર જેટલા પણ રૂહ છે, સોલ્સ છે, એ ક્યાંથી આવે છે? આલમે ઝરથી આવે છે. અને જ્યારે આલમે ઝર સુજાગ હોય, જાગતું હોય, સમજતું હોય અને એને ખુદાના સામે લાવવાનું હુકમ થાય કે તમે બતાવો કે તમારો ખુદા કોણ છે, તો શું જવાબ દેવામાં આવશે? બેશક તું જ હમારો ખુદા છો, તું જ હમારો ખુદા છો. તો આ બહુ જ ઇન્ટરેસ્ટિંગ આપણા માટે કે આપણે આ ચીજને સમજીએ કે અલસ જે છે એ કુરાનના અંદર ચેપ્ટર 7 172 ના અંદર મેન્શન કરેલું છે. તો અગર તમને પહેલી વખતમાં યાદ ન રહે ને બેન, તો તમે શું કરો, રેકોર્ડિંગની વાટ જુઓ અને રેકોર્ડિંગમાં તમને આ બધી ચીજો મળી જશે. તો આપણે અઝલની વાત કરી જે અકલાની નવરોઝ છે, અલસની વાત કરી કે જે રૂહાની નવરોઝ છે. હું એમ નથી ચાહતી કે તમે સાંભળવામાંથી ધ્યાન હટાવો ને તો શું થશે કે પછી તમે પાછું જે નવું બોલ્યા હશે એમાં તમે કન્ફ્યુઝ થઈ જશો. તો અહીંયા જે ચીજ સમજી રહ્યા છે કે જિસ્માની નવરોઝ છે, રૂહાની નવરોઝ છે અને અકલાની નવરોઝ છે. ક્વેશ્ચન આપણને આપણાથી કરવું છે કે આપણે 2 દિવસ બાદ જ્યારે નવરોઝ મનાવશું તો કયો નવરોઝ મનાવશું? બધાની ફિઝિકલ નવરોઝ મનાવશું કે રૂહાની કે અકલાની? શું આપણી પહોંચશે? પહોંચ કેટલી છે આપણી? અને પહોંચથી પહેલા ચાહના કેટલી છે આપણી? શું ચાહીએ છીએ આપણે કેટલું આગળ વધવાનું છે કે આપણે સમજીએ કે કેવો નવરોઝ આપણને મનાવવું છે. પછી કહે છે કે તમે જ્યારે એક ઇન્ડિવિજ્યુઅલ, એક ફર્દ પેદા થયા ને ત્યારે પણ એ દિવસ નવરોઝ ન હતો. તો મારો ક્વેશ્ચન છે, તમે 21 માર્ચને પેદા થયા હતા? હું તો નહોતી થઈ હતી. તો આ વાત તો પછી કેવી રીતે સમજીએ? તો પાછું આપણું ધ્યાન ક્યાં કરાવવામાં આવે છે કે આ બદનનો નવરોઝની વાત નથી થઈ કે બધા જમાતના હર મેમ્બર જે છે ને એ નવરોઝના 21 માર્ચના પેદા થયા હોય. નહીં, એમ નથી વાત થઈ. શું વાત થઈ છે કે રૂહાનિયતના અંદર જ્યારે મોમિન રૂહાની તરક્કી કરે છે એ જ એની પેદાઈશનો દિવસ છે અને એ જ દિવસ છે એના માટે નવરોઝનો દિવસ છે. રૂહાની તરક્કી, પ્રગતિ ફર્દના મકામ ઉપર, એક ઇન્ડિવિજ્યુઅલના મકામ ઉપર એ પણ નવરોઝ છે. અને આ જ તો ખુશખબરી છે નવરોઝની. તો શું ખુશખબરી છે નવરોઝની? કે આપણે સમજી જઈએ કે જ્યારે આપણે પોતે રૂહાનિયતના અંદર પેદા થાશું ત્યારે એ પણ નવરોઝ જ હશે. તો નવરોઝ શું 21 માર્ચમાં જ આવશે? આ ઘડી ઘડી હું ક્વેશ્ચન કરીશ કે આપણે એના પર ધ્યાન કરી. પછી કહે છે બમનશાએ ખુદાવંદને પયંબર, बमनशाए खुदाबंदी पैगंबर ने अली को दी, इमामत भी नियाबत भी यही है मुश्दाए नवरोज. કે ખુદાના હુકુમથી આ જ દિવસે પેગંબરે ઇમામત મૌલા અલીને આપી. ઇમામત અને ખિલાફત બે ચીજો મૌલા અલીને આપી. અને આજ તો છે ખુશખબરી નવરોઝની. તો તરત જ આપણે હિસ્ટ્રીમાં જવું પડશે અને પૂછવું પડશે, જોવું પડશે કે શું જ્યારે ગદીરે ખુમનો મકામ હતું ત્યારે શું 21 માર્ચ હતું? નવરોઝનો દિવસ હતો? ક્વેશ્ચન. પણ આપણને કહેવામાં આવે છે કે જ્યારે પેગંબરે ખુદાના હુકુમથી અલીને ઇમામત આપી, ખિલાફત આપી, એ દિવસ પણ નવરોઝનો જ હતો. તો હવે આપણે સમજી ગયા છે, મારું ખ્યાલ છે કે આ ફિઝિકલ 21 માર્ચની વાત નથી થઈ. ગદીરે ખુમના અંદર જે દિવસ હતો એ મોમિનના માટે બહુ મોટો દિવસ હતો, બહુ જ મોટો દિવસ હતો કે ઇમામ જે છે એ બાતિનથી જાહેરમાં આવી ગયા હતા, આશકાર થઈ ગયા હતા. પેગંબરે ઇમામતનું અનાઉન્સમેન્ટ કરી નાખ્યું કે મારા બાદ મૌલા અલી તમારા મૌલા છે. અને એ જ દિવસ છે કે બધા એને ખબર પડી ગઈ કે મૌલા અલીનો
રેન્ક, એનો ઓહદો, એનો દરજ્જો શું છે કે ઈ અસાસ ઇમામ છે, ઈ જાનશીન છે પેગમ્બરના. એટલે જ દુશ્મનોને તકલીફ થઈ અને એ લોકોએ પોતાની પ્લાનિંગ ને પ્લોટિંગ થી પોતે ઇમામત દેવામાં એ લોકો માણસોને વર્ગલાવી નાખ્યા, હટાવી નાખ્યા રસ્તાથી, કે એ લોકોને ખબર ન પડે કે પેગમ્બરના હકીકી જાનશીન, હકીકી ખલીફા પેગમ્બરના મૌલા અલી જ હતા. અને આપણે જાણીએ છીએ કે કેવી રીતે ભાગ પડી ગયા મુસ્લિમ ઉમ્માના અંદર. તો એ આપણો ટોપિક નથી, એમાં નથી જાતા આપણે. પણ આપણે જે યાદ રાખવાની છે કે ગદીર ખૂમના અંદર જ્યારે મૌલા અલીની ઝહુરાત થઈ, એ દિવસ પણ નવરોઝનો હતો. કેના માટે? જે મુઠ્ઠીભર જે મોમિનીન હતા ઇમામના સાથે, જે લોકો ઇમામની બૈયત લીધી અને ઇમામને ઇમામ માન્યો હતો. જેવી રીતે આપણે જાણીએ છીએ સલમાન ફારસી, અબુઝર, ઉમર બિન યાસિર, અમુક જ માણસો હતા જે લોકો ઇમામને ઇમામ માન્યા હતા, ઇમામની બૈયત કરી હતી, ઇમામને ખલીફા માન્યા હતા કે પેગમ્બરના બાદ જાનશીન છે એ મૌલા અલી છે. એ દિવસ એ લોકોના માટે નવરોઝનો. આપણે જ્યારે ગદીરે ખૂમની માયના હકીકતના અંદર સમજી જઈએ તો આપણા માટે બે દિવસ નવરોઝનો હશે. પછી કહે છે अली नूर इमामत है, शहनशाह वलायत है, वो बाब इल्म हिकमत है, यही है मुश्ताए नवरोज. અલીજી છે એ નૂર છે ઇમામતનો. અલીજી છે એ નૂર છે ઇમામતનો. એની જ વલાયત, શબ્દ જે વલાયત છે એ પિલર્સ ઓફ ઇસ્લામથી આવેલું છે. આપણે જાણીએ છીએ કે કેટલા પિલર્સ છે ઇસ્લામના? 7 પિલર. આપણે ઇસ્માઇલી 7 પિલર માનીએ છીએ કે જે વલાયા છે એ બી એક પિલર છે. શિયા મુસ્લિમ માને છે અને વલાયાના મતલબ છે ઇમામથી હુબ, એનાથી મોહબ્બત, એનો લવ, એના માટે ડિવોશન, અફેક્શન, ઇમામ. તો જે વલાયત નો માલિક છે એ કોણ હતો? એ મૌલા અલી હતો. નૂરનો માલિક મૌલા અલી હતા. અને પછી કહે છે એ જ જે છે એ ગેટ છે કેનો? નોલેજ અને વિઝડમ. અગર આપણે ઇલ્મ જોઈએ છીએ અને અગર આપણે તાવીલ જોઈએ છીએ, વિઝડમ જોઈએ છીએ, તો આપણે એ ગેટના અંદર દાખલ થવું પડશે. અને એ ગેટ કોણ છે? નૂર મૌલાના શાહ કરીમ હુસૈન હાઝિમામ અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલ મુહમ્મદ. આપણા જેવું ખુશકિસ્મત આ ધરતી ઉપર આ ટાઈમ ઉપર કોઈ નથી કે આપણા મૌલા આપણા સાથે છે. શુક્ર મૌલા, શુક્ર. સો અહીંયા શું કહેવામાં આવે છે કે જે ગેટ છે એ કોણ છે? મૌલા અલી છે, જે શાહ કરીમ છે. આજ તો છે ખુશખબરી નવરોઝની. તો અહીંયા આપણને જે લેસન દેવામાં આવી રહ્યું છે, જે સમજણ દેવામાં આવી રહી છે કે જો જ્યાં સુધી વલાયત નહીં હશે ને, ઇમામથી મોહબ્બત નહીં હશે ને, ઇમામથી ઇશ્ક નહીં હશે ને, જુનૂનના સાથે ઇશ્ક હોવું જોઈએ. એના માટે આપણે અંદર ઇશ્ક નહીં હશે તો આપણે જે વલાયતનો જે લેસન છે, જે બહુ મોટો પિલર છે ઇસ્લામ, એ આપણે પાડી નહીં શકશું. જે લોકો આ પિલરને સમજી જાય છે, શું કે ઇમામથી ઇશ્ક અને મોહબ્બત, એની ઇશ્ક ને મોહબ્બતની જે ડેમોન્સ્ટ્રેશન છે એ ફરમાન બરદારી છે. તો જ્યારે આપણે એ કરીએ છીએ તો એ લોકોના માટે તો ગેટ ખુલી ગયા છે. નોલેજ અને વિઝડમનો ગેટ ખુલી ગયો છે. અને આ જ ખુશખબરી છે નવરોઝની. તો આજે અગર આપણે નોલેજ અને વિઝડમ હાસિલ કરી શકી રહ્યા છે અને આપણે સમજ મળી રહી છે અને આપણે ઇમામથી મોહબ્બત આપણી વધી રહી છે, તો મુબારકબાદ, મુબારકબાદ. આજ તો છે ખુશખબરી નવરોઝની. પછી કહે છે वही नवरोज का सुल्तान, वही है जान और जानान, वही है माया ईमान, यही है मुश्ताए नवरोज. શું કહે છે કે જે નવરોઝના બાદશાહ છે, નવરોઝનો બાદશાહ છે, જે મારો રૂહનો મહેબૂબ છે, જે ઈમાનની બુનિયાદ છે. કોણ છે? એ જ છે. અને આ જ છે ખુશખબરી નવરોઝની. તો કેની વાત કરી રહ્યા છે આપણે? શાહ કરીમની વાત કરી રહ્યા છે કે શાહ કરીમ જ છે નવરોઝનો બાદશાહ. શાહ કરીમ જ આપણો મહેબૂબ છે. કેનો? આપણી રૂહનો મહેબૂબ છે. એ જ છે ઈમાનનો ફાઉન્ડેશન, માયાએ ઈમાન. અને આજ તો છે મુશ્દાએ નવરોઝ, ગ્લેડ ન્યૂઝ ઓફ નવરોઝ. સુબહાનલ્લાહ, સુબહાનલ્લાહ. ઇમામની જ્યારે આપણે તારીફ કરીએ ને તો આપણને કેટલી મજા આવે. તો આ
કલામજી છે પેજ 72 ના અંદર અનવારે ક્યામતના અંદર છે. શૈલાબેને પહેલે જ પોસ્ટ કરી દીધું છે તમને લિંક, તો તમે ક્લિક કરશો તો તમને આજ મળી જશે કલામ. અને પછી કહેવામાં આવે છે ફરોગે સુબહ સાદિક હૈ બહારે જાને આશિક હૈ વહી કુરાન નાતિક હૈ यही है मुश्ताए नवरोज, यही है मुश्ताए नवरोज, राइट. તો શું કહેવામાં આવે છે કે અગર આપણને સવારની ટાઈમના અંદર જે શરૂઆત હોય છે, જે સારાઈ હોય છે, જે સવારની જે આપણને ફ્રેશનેસ ને બધું સવારના રિલેટેડ આપણે કોઈ જોવા ચાહતા હોય કે મોર્નિંગના અંદર કેવી ખૂબીઓ છે ને કેવી શરૂઆત થાય છે ને કેવી હિંમત હોય છે ને કેવું ઇબાદતનું મીઠું નુરાની ટાઈમ હોય છે. અગર આપણે આ બધી સવારની ચીજને સમજવાનું છે તો એની સમજ એ જ છે કે જેવી રીતે જ્યારે સ્પ્રિંગ આવે, બહાર આવે અને જે રૂહ જે ઇશ્કના અંદર છે, જે રૂહ પોતે ઇશ્કના અંદર છે, એના માટે એવું જ છે કે બહાર આવી ગઈ. એક મોમેન્ટના માટે સવારનો ટાઈમ એવો સારો ટાઈમ હોય કે ઉઠા અને ઇબાદતમાં બેઠા. એ નુરાની ટાઈમ છે, સુકૂનનો ટાઈમ છે, યાદગીરીનો ટાઈમ છે, ઇમામથી મળવાનો ટાઈમ છે, દીદારનો ટાઈમ છે. એ ટાઈમ જ્યારે આપણે સમજીએ છીએ તો એ જ ટાઈમ એવું થઈ ગયું કે રૂહના માટે, કેવી રૂહના માટે? આશિકની રૂહ માટે આ જે ટાઈમ છે, જે નવરોઝનો ટાઈમ છે કે સ્પ્રિંગનો ટાઈમ છે, એ એવો જ ટાઈમ છે. કેવો ટાઈમ છે? મુલાકાતનો ટાઈમ છે, દીદારનો ટાઈમ છે. પછી કહે છે કે એ જ છે જે કુરાન બોલે છે. કોણ? કુરાને નાતિક, આપણા ઇમામ. અને આ જ ચીજ તો છે જે નવરોઝની ખુશખબરી છે. તો કેટલી આપણને મજા આવે કે નવરોઝની ખુશખબરી જે છે આપણે સમજીએ કે ઇમામના તરફથી કેટલી 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 રહેમત છે આપણા માટે કે આપણે એઝ ઇસ્માઇલી ઇમામના આશિકીન આપણને જે છે એ આ ચીજની દોરવણી દેવામાં આવે છે કે જે ખુશખબરી આપણે જોઈએ છીએ નવરોઝની એ આ જ તો છે. શું છે ચીજ? આપણો ઇમામ, એનાથી મુલાકાત, એના સાથે એની ઇબાદત, આ બધી ચીજોની જે સમજ છે આપણને આવે છે. પછી કહે છે કે ઇમામે ઇન્સો જાન હૈ વો, ઝિયાએ લા મકાન હૈ વો, કે મૌલાએ ઝમાન હૈ વો, યહી હૈ મુશ્દાએ નવરોઝ. સો આપણો ઇમામ જે છે ને એ જે છે એ ઇમામ ઇન્સાનનો પણ છે અને જીનનો બી ઇમામ છે. કુરાનના અંદર દીધેલું છે કે ઇમામ જે છે જ્યારે આ પ્લેનેટ ઉપર છે, બાદશાહના મર્તબા ઉપર છે, દીન દુનિયાનો માલિક છે, એ ઇન્સાનોનું બી ઇમામ છે અને જીનનું બી ઇમામ છે. અને એની જે નૂર છે, એનો જે નૂર છે એ રૂહાનિયતના અંદર નૂરાની નૂર છે. એ રૂહાનિયતના અંદર, રૂહાની દુનિયાના અંદર નૂરની મિસાલ ઉપર છે. એ આકા છે ટાઈમ અને સ્પેસનો ઉપર. ઉર્દુના અંદર કહેવાય કે લા મકાન લા ઝમાન. કોઈનો મ્યુટ ઓફ થઈ ગયો છે તો પ્લીઝ ચેક કરી લ્યો. એન કરીને નામ છે, કેનું મ્યુટ ઓફ થઈ ગયું છે પ્લીઝ. તો જ્યારે આપણે ઇમામની વાત કરીએ છીએ કે એ ટાઈમ અને સ્પેસનો પણ લોર્ડ છે. જ્યારે આપણે વિચાર કરીએ ને કે આપણે કેટલો ટાઈમ થઈ ગયું છે, કેટલો ટાઈમ થઈ ગયો છે, આપણા પાસે ટાઈમ નથી કે આ મુશ્કેલ છે ને તે મુશ્કેલ છે, જે આપણે વિચાર કરીએ તો આપણને એવું લાગે કે આપણે જે છે આ ચીજને નથી કરી શકતા. પણ જ્યારે આપણે ઇમામની વાત કરીએ છીએ તો ઇમામનો જે મર્તબો છે, ઇમામનો જે દરજ્જો છે, એ દીન અને દુનિયાનો માલિક છે અને એ ટાઈમ અને સ્પેસના ઉપરનો માલિક છે. એના માટે ટાઈમ અને સ્પેસ કોઈ માના નથી રાખતા. મતલબ શું થયું એનો? આ વાત કહેવાનો મકસદ શું થયું? જ્યારે આપણે ઘડી ઘડી કહીએ છીએ કે આ નવરોઝ જે છે એ ગ્લેડ ન્યૂઝ છે, ખુશખબરી છે, તો કોઈ બી મોમિન જ્યારે રૂહાની તરક્કી કરે છે, એ જે દીન દુનિયાનો માલિક છે, એ જે ટાઈમનો માલિક છે, જગ્યાનો માલિક છે, સ્પેસનો માલિક છે, એ તો કોઈના માટે બી એ નવરોઝનો દિવસ એને દઈ શકે છે. એના માટે તો કોઈ મુશ્કેલ જ નથી, કેમ કે એ તો ટાઈમ અને સ્પેસના ઉપર છે.
આપણા ઇમામની આ અહેમિયત છે, આ મર્તબો છે. અને એ ઇમામ આપણને સાથે છે અને આપણે કહે છે માય બિલવડ સ્પિરિચ્યુઅલ ચિલ્ડ્રન. આપણે કેટલા ખુશકિસ્મત છીએ, બહુ જ. આપણી ખુશકિસ્મતીની કોઈ ઇંતહા નથી. બસ આપણે ઇમામને રાજી કરી, એની આપણા ઉપર નૂર નજર રહે, પ્યાર મોહબ્બતની નજર રહે, અને આપણે ખૂબ અને ખૂબ સારા ને સારા થાય અને ફરમાન બરદાર થાય. પછી કહે છે ज़हूर आलम मलकूत वो नूर आलम जबरूत वही वो गंज गौरे लाहूत यही है मुश्ताए नवरोज. જ્યારે આપણે મલકૂતની વાત કરીએ છીએ ને, તો મલકૂત કેને કહેવાય? ફિરિશ્તાઓની દુનિયા. જેવી રીતે આપણે પોતાની દુનિયાને, ઇન્સાનની દુનિયાને યા હ્યુમેનિટીને આપણે કહેવામાં આવે નાસૂત, એ ટર્મ છે. ફિરિશ્તાઓની દુનિયાની જ્યારે વાત કરીએ છીએ તેને કહેવાય છે મલકૂત. તો શું કહે છે કે જ્યારે આપણે ઇમામને જોઈએ છીએ તો આ દુનિયાના અંદર ઝહુરાત એવી થઈ છે કે મલકૂતની દુનિયાથી આવેલો છે. એ તો ફિરિશ્તો છે, આપણા પાસે આવી ગયો છે. ઇમામ જે છે એ તો ફિરિશ્તો છે, એ તો આપણા પાસે આવી ગયો છે. પછી કહે છે કે આ તો નૂર છે જબરૂતનું. તો જબરૂત કોણ? આપણે કહીએ આર્ચ એન્જલ, રાઈટ? જિબ્રાઈલ, મિકાઈલ, ઇસરાફીલ, ઇઝરાઈલ, જે બહુ મોટા એન્જલ્સ છે. તો શું કહે છે કે આ ઇમામ જે છે એ તો નૂર છે એ દુનિયાનો, વર્લ્ડ ઓફ જબરૂત. પછી કહે છે આ તો ટ્રેઝર છે, એ તો ખજાનો છે. કેનો? પર્લ ઓફ લાહૂત. જે આપણે કહી છીએ ગોહરે અક્કલનો, જે માજીઝાની વાત કરતા હોય છે કે જે ગોહર છે ને, જે પર્લ છે ને, એ લાહોદ થી આવેલું છે. લાહોદ શું છે? લાહૂત જ્યાં ક્યાંય નહીં, જે લાનું મકામ છે, ત્યાંથી આવેલા છે ઇમામ. એવો ખજાનો બનીને. જેવી રીતે દુનિયાબાને આપણે પર્લને જોઈએ તો ફિઝિકલી પર્લ છે ને એની અહેમિયત છે, એના કિંમત છે. પણ અગર કોઈ પર્લ લાહોદથી આવેલું હોય તો લાહૂત કેને કહેવાય? જ્યાં લાનું મકામ છે. તો લાહૂદથી આવેલું પર્લ, એ તો કેટલો મોટો ખજાનો છે. એ કોણ છે? એ ઇમામ છે. આ જ તો ખુશખબરી છે નવરોઝની, કે આપણે આ ચીજોને સમજીએ અને અહેમિયત એની જાણીએ. પછી કહે છે कबाए इन्नमा उसकी रिदाए हल अता उसकी अताए किब्रियाए उसकी यही है मुश्ताए नवरोज. તો હવે જે લોકોનો પાસે આ કલામ ખુલેલો છે, ઇન્નમાં જે છે ને, શબ્દ ઇન્નમાં જે લેવામાં આવ્યું છે, લેવામાં આવ્યું છે ચેપ્ટર 5 વર્સ 55, અને એને કહેવામાં આવે છે આયાએ વલાયા. શું કહેવામાં આવે છે? આયાએ વલાયા. અને એ છે ઇન્નમા વલૈકુમુલ્લાહુ રસૂલુહુ વલ્લઝીના આમનુલ લઝીના યાકિમૂન સલાતા વયુતૂનુ ઝકાતા વહુમ રાકિઉન. તો જ્યારે આપણે અરબીમાં વાંચશું, અને જે લોકોને થોડી ઘણી સમજ છે, જ્યારે આપણે વ નું શબ્દ વાપરીએ છીએ, વ, તો નોર્મલી આપણે વિચાર કરીએ વ ના માયના જે છે એ એન્ડ છે. તો આને ટ્રાન્સલેશન શું છે આ કુરાનિક વર્ડ્સનો? કે તમારો સાથી કોઈ નથી પણ ખુદા, એના પૈગંબર, અને એ લોકો જે લોકો ઈમાન લાવ્યા છે, જે લોકો દુઆ નમાઝ પડે છે, જે લોકો ઝકાત આપે છે, ઝુકેલા, રૂકુના અંદર ઝુકેલા, રાકીઉન, રૂકુના અંદર ઝુકેલા. તો આ કુરાનિક વર્ડ્સના અંદર જે લોકો ટ્રાન્સલેશન કરે છે ને, એ લોકો ગડબડ કરી નાખે છે. શું ગડબડ કરે છે? કે આ જે હતી ને, આ વર્ડ્સ જ્યારે જિબ્રાઈલ લાવ્યા ને પૈગંબરના ઉપર, આ મૌલા અલીના માટે હતી. આ વર્સ 5/55 સૂરે માયદાની વર્સ 55, આનું નામ જે છે એ આયાએ વલાયા છે. મૌલા અલી વખત નમાઝ પડતા હતા અને કોઈએ અવાજ આપી કે છે કોઈ ખુદાના નામ ઉપર મને કાંઈક આપે, હું ભૂખ્યો છું, ગરીબ છું. તો મૌલા અલી પોતે રૂકુ, તમને ખબર છે ને, અડધો સજદો, જે નમાઝ પડે છે, શરીયતી નમાઝ પડતા તમે જોયું હશે કે લોકો ઘૂંટણા ઉપર હાથ રાખીને ઝૂકેલા હોય. તો મૌલા અલી ઘૂંટણા ઉપર હાથ રાખીને ઝૂકેલા હતા, ને પોતાનું માથું એમ કરીને જોવે છે કે ગરીબ જે છે મસ્જિદના દરવાજા ઉપર હોય છે અને એ પુકાર કરે છે, માંગે છે. તો મૌલા અલી ત્યાં ને ત્યાં જ પોતાના હાથમાંથી અંગૂઠી કાઢીને એને આપે છે, ફેંકી દે છે એના પાસે, અને તરત અંગૂઠી લઈને એ ચાલતો થાય છે. એને તો મુરાદ પૂરી થઈ ગઈ. તો આ બનાવ જે બન્યો હતો એના ઉપરથી ખુદા રાજી થયા, અને જિબ્રાઈલ જે છે એ આ
કુરાનની વર્ડ્સ લઈને આવ્યા. જિબ્રાઈલ છે આ કુરાનની વર્ડ્સ લઈને આવ્યા અને શું કહે છે કે તમારો સાથી કોઈ નથી સિવાય ખુદા, પેગમ્બર અને એ લોકો જે લોકો ઈમાન લાવ્યા છે, નમાઝ પડે છે, ઝકાત દે છે, while they bow down, અને નહીં એ કરતા સમય ઝૂકે. તો આખી શિયા બરાદરીના અંદર આ ચીજ માનેલી છે કે આ જે વર્ડ્સ છે 5/55 આ મોલા અલીના માટે આવેલી છે અને એને કહેવામાં આવે છે આયા એ વલાયા. આયા એ વલાયા. અને આયા વલાયાનું જે મકસદ છે, મતલબ છે કે એ વર્ડ્સ જેના અંદર મોલા અલીની વલાયત, એની હૂબ, એની મોહબ્બત જે છે આપણે દેખાવામાં આવે છે, એની મોટાઈ દેખાવામાં આવે છે કે અગર આપણે આપણો કોઈ સાથી જોઈએ છે દુનિયાના અંદર તો ખુદા છે, ખુદાના પેગમ્બર છે અને એ લોકો છે જે લોકો રૂકુના અંદર દાન કરે છે અને એ જે છે ઝકાત આપે છે, એ જે છે એ આપણા ઇમામ છે. તો આ કલામના અંદર, નઝમના અંદર ધ મેન્ટલ ઓફ ઇન્નમાં ઇઝ હિઝ. તો ઇન્નમાં કે આપણે અગર એને વિચાર કરીએ કે આપણે ઇમામના સાથે હોવું જોઈએ, ઇમામના ભેગા હોવું જોઈએ, એની ચાદરના નીચે હોવું જોઈએ, તો આ જે વર્ડ્સ છે આપણે દેખાડે છે કે આપણા ઇમામનો દરજ્જો શું છે, આપણા ઇમામને કુરાનના અંદર કેવી રીતે મેન્શન કરવામાં આવ્યું છે. તો બહુ મજાની આ કુરાનિક વર્ડ્સ ઇન્નમાં. અને જે બીજી ચીજ છે એમાં લખેલું છે ધ ક્લોક ઓફ હલ અતા. હલ અતા અને પાછળ બી એક સ્ટોરી છે અને હલ અતા જે છે આ કુરાનના અંદર ચેપ્ટર 76 વર્સ 7 to 10. હું શું કામ તમને આજે કુરાનની વર્સિસ દઈ રહી છું? નવરોઝનો ટાઈમ છે, કેમ કે હવે આપણે આટલું ફરમાન વાંચ્યું છે, એટલી સમજ આપણે હાસિલ કરેલી છે, હવે હાઈ ટાઈમ આવી ગયું છે કે આપણે ફરમાનના જે કનેક્શન જે જોડીએ ને એ કુરાનના સાથે જોડીએ અને સમજીએ કે ઇમામનો ઇશ્ક, ઇમામનો મોહબ્બત જે છે કુરાનના અંદર ભરેલી છે, પણ આપણને એ સમજ હોવી જોઈએ. તો હલ અતાની છે ને બહુ જ સારી સ્ટોરી છે અને મારા ખ્યાલથી આપણે આ સ્ટોરી કરીને આપણે રોકશું કેમ કે ફરમાન બી વાંચવાનું છે તો ટાઈમ આપણા પાસે ઓછું છે. તો હલ અતા જે છે ને એ ચેપ્ટર 76 સુરતુલ ઇન્સાન કુરાનના અંદર છે, એના અલગ અલગ નામ છે. સુરતુલ ઇન્સાન જે છે એની જ્યારે આપણે આ વર્સિસ લઈએ ને 7 to 10 તો એની તફસીર ચોપડીઓમાં દીધેલી છે. તફસીર ખબર છે શું? કે કુરાનના અંદર જે વર્સિસ છે એના ખુલાસા લખેલા છે કે શું થતું હતું કે આ કુરાનની વર્સિસ નાઝિલ થઈ. બધી તફસીર સાચી નથી કેમ કે માણસોએ ખૂબ બદલાવ કરી લીધા છે, પણ અમુક જે છે એ સહી હોય છે. તો આપણા પાસે એવું ઇલ્મ હોવું જોઈએ કે આપણે સમજી શકીએ. આ જે છે 76 ચેપ્ટર વર્સ 7 to 10 અગેન ઇમામના ઉપર છે અને એના પાછળ એક સ્ટોરી છે અને મને યકીન છે કે તમે સ્ટોરી સાંભળેલી છે. ઇનફેક્ટ હું કહું કે અમારા જમાતખાના અંદર હું આજકાલના અંદર જ આ સ્ટોરી સાંભળેલી છે ડિવોશનલ નાઇટના અંદર એકચ્યુઅલી. તો આપણે એને રિવ્યુ કરીએ અને સ્ટોરી અંદર શું થાય છે કે બીબી ફાતિમા મોલા અલી પેગમ્બર પાસે જાય છે. શું કામ? કે હસન અને હુસૈન બે નાના બચ્ચાને બીમાર રહેતા હતા. તો બીબી ફાતિમા બહુ ફિકર કરતા હતા કે મારા બચ્ચા બીમાર જ રહે છે, શું કરું? તો પેગમ્બર એને કહે છે કે તું એમ કર, આ લોકોની ઈલાજના માટે, આ લોકોની તબિયત સારી થાય એના માટે તું 3 દિવસનો રોજો રાખ. તો બીબી ફાતિમા મોલા અલી કહે છે ઠીક છે, રોજો રાખશું. તો એ લોકો રોજો રાખે છે. તો ઘરના અંદર મોલા અલી છે, બીબી ફાતિમા છે, હસન છે, હુસૈન છે અને એ લોકોની ઘરની જે હાઉસમેડ હોય એ ટાઈમ ઉપર હાઉસમેડ હતી ફિઝા એનું નામ હતું. આ 5 જણા એ લોકો હતા. દસ્તરખાન બિછાવે છે, પાથરે છે અને જે બી કાંઈક હતું ખજૂર કે જે બી ખાવાનું હતું એ રાખે છે ને પાણી રાખે છે ને બેસે છે કે ચલો હવે આપણે રોજો ખોલીએ. હજી પેલો નિવાલો લીધો નથી કે દરવાજા ઉપર કોઈ ભિખારી આવે છે, કોઈ દરવેશ આવે છે અને કહે છે કોઈ ખુદાના નામ ઉપર મને ખાવાનું આપે? તો મોલા અલી જોવે છે બીબી ફાતિમાને. બીબી ફાતિમા તરત જ ખાવાનું ઉપાડે છે અને આપે છે મોલા અલીને કે આપી દો. તો જેટલું ખાવાનું બહુ લિમિટેડ હતું એ આપી દે છે ને. અને હવે શું કરે? તો પાણી પડ્યું હતું. 5 જણાએ પાણી પીધું અને રોજો ખોલી લીધો. બીજો દિવસો પાછો રોજો છે, રોજો રાખ્યો અને પાછું પથાણું બિછાવ્યું અને બેઠા 5 જણિયા અને ખાવાનું રાખ્યું. હજી પેલો નિવાલો લીધો નથી કે કોઈ યતીમ
ઓર્ફન આવે છે દરવાજા ઉપર અને કહે છે કોઈ ખુદાના નામ ઉપર યતીમને ખરાવે? તો તરત જ બીબી ફાતિમા ને મોલા અલી જોવે છે અને ઉપાડે છે અને એને આપી દે છે. પાછા આ લોકો પાણી પીને રોજો ખોલી લે છે. ત્રીજો દિવસ થયો, એ જ સ્ટોરી, એ જ બનાવ બને છે. કોઈ કેદી આવે છે, કહે છે હું કેદી છું, છૂટો છું, ભૂખો છું, મને કોઈ આપવા વાળો છે? તરત જ મોલા અલીને ખાવાનું આપી દે છે. હવે પૈગંબર એ લોકો પાસે વિઝિટ કરે છે કે ચલો હું 3 દિવસ થઈ ગયા છે, રોજો ખોલી લીધો છે, હવે એ લોકો બેઠા હશે તો હું જાઉં જોઉં. તો મોલા અલી બેઠા છે, બીબી ફાતિમા ઊભા થયા, ઊભા થઈને પોતાના zikરમાં છે, zikર કરીએ છે ઊભા ઊભા, પાણી પીને રોજો ખોલી લીધો છે અને હસન અને હુસૈન ધ્રુજે છે, બે ભૂખ્યા, બીમાર અને ધ્રુજે છે, ભૂખ ના મારે, ભૂખા ભૂખા એકદમ. બીબી ફાતિમા બી ભૂખા પણ પોતે zikર કરતા હતા. તો પૈગંબર જોવે છે ને કે છે આ શું? તો મોલા અલી બધું બનાવ બતાવે છે. તરત જ જિબ્રાઈલ આવે છે, તરત જ જિબ્રાઈલ આવે છે અને આ સૂરા નાઝિલ થાય છે, સૂરતુલ ઇન્સાન. અને એને બીજું નામ છે, એનું નામ છે હલ અતા. અને આ હલ અતા નો મતલબ એ છે અહેલે બેત, કે આ જે સૂરા છે એ અહેલે બેત માટે નાઝિલ થઈ હતી. અને અગર આપણે એના વાંચીએ ને, શેલાબેને ઇંગ્લિશમાં પોસ્ટ કરેલી છે કે એમાં શું કહેવામાં આવે છે, તો હું છે ને 8મી વાંચીશ કે શું કહે છે કે આ લોકો એવા છે જે લોકો ખાવાનું આપે છે, કોઈ ગરીબ દરવેશ આવે છે, કોઈ યતીમ આવે છે કે કોઈ કેદી આવે છે, તો એ લોકો ખુદાની મોહબ્બતના માટે આ લોકો એને ખાવાનું આપી દે છે. હવે જોવાની વાત એ છે કે ટ્રાન્સલેશન કેટલો સાચો છે. હું ટ્રાન્સલેશન વાંચતી હતી તો શાહી ઇન્ટરનેશનલનો તેનું ટ્રાન્સલેશન એવી રીતે છે કે એ લોકોને ખાવાથી તો મોહબ્બત હતી પણ એ લોકો નીડીને આપતા હતા. કેટલો ગલત ટ્રાન્સલેશન. ખાવાથી મોહબ્બત હતી પણ એ લોકો ગરીબને આપતા હતા, ગલત ટ્રાન્સલેશન છે. ખુદાની મોહબ્બતના અંદર એ લોકોને આ ચીજો દેવામાં, કે ગરીબને દઈ દે, કે દરવેશને દઈ દે, કે યતીમને દઈ દે, એ લોકો ખુદાની મોહબ્બતના અંદર કરતા હતા. તો અગેન આપણને જ્યારે આપણે ટ્રાન્સલેશન વાંચીએ છીએ ત્યારે આપણે બહુ જ મહેનત લેવાની, કે આપણે જોવું પડે, 4-5 ટ્રાન્સલેશન વાંચવાના અને અક્કલ વાપરવાની, કે આપણે કોઈ ગલત ચીજ નથી સમજતા. જ્યારે આપણે અહેલે બેતની વાત કરીએ છીએ, ખાવાની મોહબ્બત, આ કેવો ટ્રાન્સલેશન છે? પણ આપણે પોતા ઉપર મહેનત લેવાની અને સમજવાનું કે સહી ટ્રાન્સલેશન ક્યાંથી આપણે જોઈએ. તો આપણે અગર અલામા સાહેબની ચોપડી વાંચીએ છીએ તો આપણે સહી ટ્રાન્સલેશન મળી જશે. તો શુકર છે કે આપણા પાસે એવી ચોપડીઓ છે જે આપણે વાંચી શકીએ અને સાચું ટ્રાન્સલેશન લઈ શકીએ. તો ખુદાની મોહબ્બતના માટે એ લોકો ખાવાનાને ગરીબને આપી દે છે. પોતે કેટલા ભૂખ્યા છે, 3 દિવસની ભૂખ. આપણે કોઈને કહીએ કે રોજો રાખો 3 દિવસ માટે, કે તમારા પર તકલીફ છે તમે રોજો રાખો, આસાન નહીં હશે, આસાન નહીં હશે. અને પછી નાના બચ્ચા, બાળક, એ લોકો રોજો રાખીને એ લોકો ધ્રુજતા હોય, ભૂખ ના મારે, બીમારીના માટે. આપણે બરદાશ્ત, આ વિચાર કરીને પણ બરદાશ્ત નથી થતું. પણ આ છે આપણા પૈગંબર, આપણા ઇમામની હકીકતી સ્ટોરી, હકીકતી સમજ. આપણે આ વાંચી રહ્યા છીએ નવરોઝના દિવસે. આ નવરોઝના કલામના અંદર લખેલું છે. શું કામ? આપણે ઇસ્માઇલી છીએ જેના પાસે આજ પણ આ હકીકી નુરાની અહેલે બેત આપણને સાથે છે. આ નુરાની અહેલે બેત આપણને સાથે છે. તો શું છે, કુરાનની બીજી વર્ષના અંદર કહેવામાં આવે છે કે અમે તો ખાવાનું ખરાવીએ છીએ બીજાઓને કે અમને ખુદાના દીદાર મળે. અમને કોઈ ઇનામ, કોઈ શુક્રગુજારી નથી જોતી બીજાઓ, દીદાર જોઈએ છે. શું કામ કરી છે આ બધું? એ 76 ચેપ્ટર 9 વર્ષ અંદર કહેવામાં આવે છે કે અમે આ ખરાવીએ છીએ ખુદાના દીદારના માટે, એના ચહેરાને જોવા માટે. અમને કોઈ શુકરિયાની કે ઇનામની કોઈ ઓલી શું માંગ નથી, ચાહના નથી. આ છે આપણા ઇમામ, એની ફેમિલી, રોલ મોડલ આપણા માટે કે કેવી રીતે આપણે ખુદાના શુક્રગુજાર રહેવાનું છે. અને એ જ નૂર આજે ઇમામના અંદર છે. એ જ નૂર સાક્ષાત જે છે એ ઇમામના અંદર છે. તો એ નૂરને જ્યારે આપણે જોઈએ છીએ, એ નૂર જ્યારે આપણને ચાહે છે, આપણે કહે છે કે માય બિલવડ સ્પિરિચ્યુઅલ ચિલ્ડ્રન, આપણે કેટલા ખુશકિસ્મત છે.
અને શું કહે છે પછી કે જે 76/10 છે કે indeed we fear from our Lord, કે ખુદાથી આપણે ડરીએ છીએ, બીજા કોઈથી આપણે ડર નથી, બીજા કોઈથી આપણે કોઈ ખોફ નથી, કોઈ ગમ નથી, ખુદાનો ડર છે. શું ડર છે? એના દીદારથી દૂર ન થઈ જાય, એના દીદારથી દૂર ન થઈ જાય. તો આ જે આપણે વાંચી આ વર્ષ, કાબાએ ઇન્नमा ઉસકી રિદાએ હલતા ઉસકી અતાએ કિબ્રિયાએ ઉસકી યહી હૈ મુશ્તાએ નવરોઝ. ધ ગિફ્ટ ઓફ ઇમામત ઇઝ હિઝ. તો આજે આપણે હલ અતા અને ઇન્नमा ને સમજ્યું, જેના અંદર અહેલે બેતની વાત કરવામાં આવી છે. આયા એ વલાયા આપણે સમજી. ધ ગિફ્ટ ઓફ ઇમામત ઇઝ હિઝ. ખુદાએ આપણને ઇમામત, ઇમામ મોકલાવ્યા છે આ દુનિયાના અંદર આપણને માટે, કે આપણે ખુશકિસ્મત છીએ કે આપણે ઇમામ મહિલા છે. અને આજ તો છે ખુશખબરી નવરોઝની, આજ તો છે ખુશખબરી નવરોઝની, કે આપણે આટલા ખુશકિસ્મત છીએ કે આપણને ઇમામ મહિલા છે. તો જ્યારે આજે આપણે નવરોઝ મનાવવા જાશું, અને મને ઉમ્મીદ છે કે આજે કાલે અને છેલ્લા વીકેન્ડથી આપણે વધારે zikr અને ગિરિયાઝારી કરી રહ્યા છીએ, વધારે ઇબાદત કરી રહ્યા છીએ, વધારે આપણે પોતાને તૈયાર કરી રહ્યા છીએ, પોતાને દિલને નરમ કરી રહ્યા છીએ. જેવી રીતે ઇમામ સુલ્તાન શાહ ફરમાવે છે કે તમારા દિલના અંદર જ્યારે જેવી રીતે દુનિયાના અંદર જમીન નરમ હોય તેના અંદર બીજ વાવવામાં આવે તો સારા સારા ફળ ઉત્પન્ન થાય, એવી રીતે આપણે પોતાના દિલને નરમ કરીએ છીએ કે જ્યારે નવરોઝની મહેરબાની આપણા પર થશે, હકીકતથી ફિઝિકલી નવરોઝ આવશે, પણ ઇમામના શબ્દ, ઇમામનો તાલીકો આવશે, એ નૂરનો મહેફિલ બંધાશે જમાતખાના અંદર, તો આપણા ઉપર એ નૂરના છીટા જ્યારે પડશે બીજના જેમ પડશે, અને આપણું દિલ આપણે નરમ કરેલો zikરથી, ગિરિયાઝારીથી, એની યાદગીરીથી, એના સાથે રહીને, તો એ તરત જ આપણા અંદર સારા સારા ફળ ઉત્પન્ન થશે અને આપણે હકીકી નવરોઝને સમજી શકશું અને એને પણ સેલિબ્રેટ કરી શકશું. આ બધું હકીકી નવરોઝની વાત છે. શુક્રન લીલ્લાહ અલ્હમ્દુલિલ્લાહ. તો આજે આપણે અહીંયા રોકીએ. કોઈ ક્વેશ્ચન છે, રિફ્લેક્શન છે? જી. Subhanallah, subhanallah, subhanallah. Niamat Saiba, we feel so joyful in Giryan. Did we know that Navroz was all this? How beautiful. It feels like we could spend days and days on this kalam, weeks and weeks, because there is so much in each verse and the way that you have illuminated it for us. And Nachiz is asking herself, friends, you come forward, please, with your questions, your comments, your reflections on this extremely beautiful session. And meanwhile, Niamat Saba Nachiz is just asking that in the light of all of this, and in the light of all these weeks and weeks and weeks of diving into Farman together, that we've all now, inshallah, come to this place of reflecting, of learning, of using, inshallah, intellect as well as our ibadat, bangi, together. And how can we really, really, really have true Navroz in our beings, in our intellect, in our soul, true and constant Navroz? Is this too much to hope for every moment, Navroz? નો ઇટ્સ નેવર ટુ મચ. નો આપણે આ કહે છે કે આપણે કેવી રીતે આ બધી ઉમેદો કરીને, નહીં, આપણે તો બહુ લાંબી લિસ્ટ હોવી જોઈએ, જરાય બી ઓછું નથી. નહીં, આપણે તો વધારે. ઇમામ કહે છે તમે માંગો, તો આપણે માંગવાનું છે. અને આપણે શું માંગીએ છીએ? દુનિયા તો નથી માંગી રહ્યા, જે બધી વાત કરી છે અલ્લાહે, તો આપણે રૂહાની તરક્કી માંગી રહ્યા છે, નુરાનિયત માંગી રહ્યા છે. તો નહીં, એમાં જરા બી અચકાવવાનું નહીં, માંગવાનું, ખૂબ માંગવાનું. પણ એની જે તૈયારી આપણને કરવાની છે એ આપણા ઉપર છે. જો જ્યારે વરસાદ પડે છે ને, તો વરસાદનું પાણી હર જગ્યા પર જાય છે, પથરા ઉપર બી જાય છે અને જમીન ઉપર, ધરતી ઉપર પણ પડે છે. ધરતી ઉપર આપણે દેખાય છે, એનું સબૂત મળે છે કે પાણી પડ્યો ને એટલે જ ફળ ફૂલ પેદા થયા છે. પણ જ્યારે પથરા ઉપર પડે છે તો સુકાઈ જાય છે. આપણું શું સ્ટેટસ છે? આપણે પોતાને પથરાના જેમ સખત રાખેલા છે કે પોતાના દિલને નરમ કરેલું છે? એ આપણને ક્વેશ્ચન કરવાનો છે, વિચાર કરવાનો છે. જી શાલા. Subhanallah, subhanallah, shukr mola. You know, friends,
If you have questions, if you have thoughts, if you have reflections, please come forward with all of them. We have a Yeah, comment Saiba? here. Oh, Ji. sure. Please go ahead. Please go ahead. Yeah, Yes. Saiba, I hope I understood you. બહુ જ ફાઇન રીતે સમજાયું આજે કે કેવી રીતે આ નવરોઝ કરવાનું ને સાચી વાત છે કે અમારા દિલને આ zikr ગીરાઝારીથી દિલને નરમ કરવાનું છે. તો ઇસ્માઇલી કેટલા ભાગ્યશાળી છે કે અમારો ઇમામ છે, જિંદા છે, અને જો ઈ નરમ થઈ જાય તો એની ટાઈમ એનો મુરીદ વાસ્તે ઈ નવરોઝ છે. અને પછી તમે કીધા કે આ વલાયા કે જે આ મોહબ્બત ને ઇશ્કથી આ નવરોઝ એની ટાઈમ થઈ શકે છે. તો મને ઈ બી યાદ આવે છે કે અમે એટલા નસીબદાર છે, મોલા કે છે કે જો રૂહાની ને અકલાની તરીકે જો અમે તરકી કરીએ તો જ્યારે બોર્ન થયા છે અને આ દુનિયામાં અમને નવરોઝ થઈ શકે છે ને રિયાલિટી, તો પછી મરણ ટાણે બી તમારો ઈદનો દિવસ હોય છે. સો બે સેલિબ્રેશન્સ હોય છે, નવરોઝ અને ઈદ. અમારી આજ હયાતીમાં આવો ઇમામ બેઠો છે કે હું તમને બધું દઈ દઉં. બિલકુલ બિલકુલ અને સહી પછી કીધું છે. અને પછી નવરોઝના જ્ઞાનમાં અમે બોલીએ છીએ, તમે કહેતા હતા ને સાહેબના ગુણ નહીં વિસારતા. જે સાહેબના ગુણ નથી વિસારતો તેનો પ્રાણ કોઈ દી દુખી નથી થતો. કે જે આ મૌલાના એટ્રીબ્યુટ્સ ને બધા ફરમાનબદારી જો કરીએ છીએ તો ઈ રૂહ કોઈ દિવસ દુખી નથી થતો. બિલકુલ 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 સહી કીધું છે તમે. સમજી રહ્યા છો, તમે રિલેટ કરી રહ્યા છો, રિફ્લેક્ટ કરી રહ્યા છો, તો બહુ જ સારું લાગે છે. બહુ જ યુ આર ડુઈંગ બ્યુટીફુલ. સુભાનઅલ્લાહ. Subhanallah. Friends, any questions, any comments? Would you like to come forward? Niamat Saiba, is it possible for you to say a little more about this beautiful line? Azal Navroz Akli hai. Azal is the intellectual Navroz. I think, we need to go a little deeper in this. At least Nachis needs to. Yes, this is a higher level of understanding. પણ આપણે એને સિમ્પલ કરીને સમજીએ કે જ્યારે આપણે જો હમણાં આપણે યાસીનબેને સાંભળ્યું તો યાસીનબેને કેવી રીતે રિલેટ કર્યું ઈદના સાથે પણ નવો દિવસ. અને આપણે જાણીએ છીએ અને આપણે વધારે જાણીએ કે ભાઈ મૌલા ફરમાવે છે કે જ્યારે કોઈ માણસ ગુજરી જાય છે આ દુનિયાથી એના માટે ઈદનો દિવસ હોય છે. અને જ્યારે આપણે રિલેટ કરીએ છીએ હદીસથી કે મૂતું કબલા અંત મૂતું, મરવાના પહેલા. આ બધી ચીજો છે ઇન્ટર રિલેટેડ છે અને કેવી અમેઝિંગ છે કે આ ચીજોની જ્યારે આપણે સમજ આવે છે ને તો અક્કલ ઉપર જે તાળા પડેલા છે ને એ ખુલી જાય છે. અને આપણે સમજ પડે છે કે નવરોઝની વાટ આપણને માર્ચમાં અને 21 માર્ચના અંદર જોવાની નથી. નવરોઝ જે છે એ એક મોમિનના માટે કોઈ બી દિવસ થઈ શકે છે. અહીંયા સુધી કે જ્યાં કોઈ માણસને પોતે ફિઝિકલી દુનિયાથી મરવાની પણ જરૂરત નથી. એ પોતે જિંદગીના અંદર મરીને જીવત રહીને આ દરજા ઉપર પૂગી શકે છે. કયા દરજા ઉપર? જે આપણે સમજાવે છે કે અઝલ જે છે, શરૂઆત જે થાય છે એ અક્કલના મકામ ઉપર થાય છે. જેવી રીતે આપણે સમજી રહ્યું છે કે માણસ છે તો બદન છે, પછી રૂહ છે ને પછી અક્કલ છે. તો અક્કલ સૌથી ઉપર છે આપણા માટે, રાઈટ? પણ ઉપરનો જ મકામ છે, અગર ત્યાં એની આંખ ખુલી જાય, એની સમજ ખુલી જાય. જે જ્ઞાન અંદર છે ને કે બે લોચન તો સર્વેને સપત લોચણ, જે જ્ઞાન છે એટલું બ્યુટીફુલ, રાઈટ? તો જેને અક્કલની આંખ ખુલી જાય છે એના માટે જ એ શરૂઆત થઈ જાય છે. કેની શરૂઆત? ટાઈમની શરૂઆત, દુનિયાની શરૂઆત, પ્લેનેટની શરૂઆત, બધી ચીજની શરૂઆત એના અંદર થાય છે. અને એના પાછળ જે થયેલું છે, જે ગુના છે, જે બી કમજોરીઓ છે, બધી મિટાઈ જાય છે. કેમ કે એનો તો હકીકતી તौर પર એનો જન્મ, એનો અકલાની જન્મ જે છે આ ટાઈમ ઉપર થયો છે. અને એ જ તો છે ખુશખબરી નવરોઝ. How beautifully you relating the ginans to the nazam, and this gives so much joy to the heart. This is itself moments of illumination right now. It makes the heart dance. وَأَشْرَقَتِ الْأَرْضُ بِنُورِ رَبِّهَا. I'm hearing it here in this verse. When your heart is illumined and shines like the sun,
and becomes the abode of Mazhar. This is the glad news of Navroz. Subhanallah, subhanallah, subhanallah. Any more questions? Any more thoughts, friends? We are all wishing you from our depths of our heart and soul, wishing each one warmest, most illuminating Navroz Mubarak to everybody, everybody. આમીન. Niyamat નવરોઝ Saiba, મુબારક. Navroz મને છે ને કેવું હતું શૈલા કે જી. હું વિચાર કરતી હતી કે એક ફરમાન લઈએ આપણે નવરોઝ મુબારકનો અને આપણે છે ને નવરોઝના આપણે દુઆશીષ જે ઇમામ આપે છે ને એ આપણે સાંભળે. તો પછી મને થયું કે આપણે કેટલા ખુશકિસ્મત છે કે આપણે આ ઇન્ટેન્શન કરી રહ્યા છે ફરમાન રીડિંગનું અને હર ફરમાનના અંદર ઇમામ આટલી દુઆશીષ આપે છે એટલી દુઆશીષ આપે છે કે આપણે હવે સમજી ગયા છીએ કે જ્યારે ઇમામ દુઆશીષ આપે છે એ આપણા ઉપર છે કે આપણે એને નવરોઝની દુઆશીષ મનાવી લઈએ. તો આપણે રિમેમ્બર કે આપણે એ ફરમાન રિસાઇટેશન કરશું અને પછી એમાં જે દુઆશીષ છે આપણે એવી રીતે એને એબ્ઝોર્બ કરશું પોતાના અંદર કે એ બધું દુઆ જે છે ને એ હકીકત બની જાય તરત જ આપણા અંદર. તો બહુ જ બ્યુટીફુલ મને લાગ્યું. આમીન. આમીન કે આપણે ફરમાન બી વાંચી રહ્યા છીએ એની દુઆશીષને આપણે સમજી રહ્યા છીએ અને પોતાના અંદર એને બસ સમાવી લેવાનું છે. So alhamdulillah. Shala, that's sorry, I was about to say that. I hope you No, no. understood. Beautiful. Alhamdulillah, alhamdulillah. And look at the beautiful comments friends are posting. Friends, thank you for your heartfelt comments. Fatima Ali says, thank you so much, Niyamat Saiba, for this beautiful session. Navroz Mubarak to you and all friends online. Shukr Mola for these blessings. Dolat Saiba says, thank you so much, Shukr, alhamdulillah. And iPhone has beautiful reflection. Ya Ali Madad. One of the meanings of Navroz may be to celebrate new beginning of ultimate spiritual joy for a mu'min who works hard to grow the seed of true love of Imam in one's heart through performing constant zikr and ibadat and seeking deep wisdom through acquiring ilm and doing the best of amal, which ultimately brings the ongoing season of spring. Wow. This continuous spring is the real spiritual birth of a mu'min, wherein he sees the things through batini eyes, hears through batini ears. Subhanallah. Wow, beautiful. Beautiful, beautiful. Niyamat Saiba, in wishing you and all friends warmest Navroz Mubarak, we are going to let you go finally. As we Thank you. close this beautiful So, session. યાલી Thank you. મદદના યાલી મદદ. I wanted to say, મને એ કેવું હતું કે આ નવરોઝના ટાઈમ ઉપર અમે એમ કરી આજ ટ્યુઝડે છે આપણે વેનસડેના ક્લાસ નહીં કરશું કાલ સાંજના થર્સડે આપણે નવરોઝ સેલિબ્રેટ કરશું પણ મારી ઉમ્મીદ અને દુઆ છે કે આપણી જે આદત છે કે વેનસડેના આપણે ક્લાસમાં આવીએ છીએ એ ટાઈમ આપણે રાખશું અને એ ટાઈમ આપણે વધારે zikr અને ગિરિયાઝારી અને ઇમામની યાદગીરીમાં નાખશું કે જ્યારે આપણે જુમેરાતના જ્યારે ખાને જઈએ આપણું દિલ એટલો નરમ હોય કોઈ જ્ઞાન સાંભળીએ કોઈ ફરમાન સાંભળીએ આપણા દિલના અંદર બસ એ ઉતરતો જ જાય. તો મને ઉમ્મીદ છે આ મારી ગુજારિશ છે ઉમ્મીદ છે કે આપણે આજનો દિવસ કાલનો દિવસ ખૂબ zikr વધારેમાં વધારે કરીએ ખામોશીથી તાકે આપણે જે છે પોતાને બહુ જ સારી રીતે તૈયાર કરીને નવરોઝના દિવસે આપણે જમાતખાને જઈએ. તો આ મારી એક ગુજારિશ છે તમને બધાને. અહેમદ સાહિબા, this is Rabia. नवरोज मुबारक. इतनी खुशी हुई है, इतनी खुशी हुई है कि we have abundance of treasures to take advantage of this Navroz. And आज बराबर meaning समझ आया कि what Navroz is in the Batuni way. And inshallah, Maula ki mehrbani se we will all celebrate with Maulana's Nurani enlightenment, Batani wa Nurani enlightenment. And may Maula bless us all of us, global Jamaat. Maula give us best of Navroz in a Batani way. And Maula tumhari seva kabul kare, दीन दुनिया में आपको आबाद रखे, फैमिली और आल औलाद की सलामती के साथ, एंड अपनी जनरेशंस भी ये सब ईद बनाए. This is my prayers for everybody and even Nevin Saiba. बहुत 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 enlightenment. खूब अब तो लूटेंगे.
आमीन, खुदा बिल्कुल लूटेंगे। हाँ नहीं, शुक्र मकसद मेरा। है अबंडेंस ऑफ खुशी है, और जो मौला से मांगना होता है वो तो जरूर देगा हमको। બિલકુલ, બિલકુલ, બિલકુલ. થેન્ક યુ, તમે આટલી દુઆ કરી. થેન્ક યુ સો મચ. હું બંધ કરું છું. યાલી બધા. हाँ हाँ, याली मदद। Yali Madat.